નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલ પર હું કૃતાર્થ વાઘેલ આપ સૌને આવકારું છું. દોસ્તો, આપણે ખાસ કરંટ ભણી રહ્યા છીએ, યોજનાઓ ભણી રહ્યા છીએ, યોજનાના ખૂબ નાના વિડીયો. અને તમે બધા લોકો, જો તમને વિડીયો પસંદ હોય તો અન્ય લોકો સુધી પણ શેર કરો. આખું એક પ્લેલિસ્ટ કે જેમાંથી સવાલ પડવાનો જ છે. સરકારની એવી યોજનાઓ કે જે ઇમ્પોર્ટન્ટ છે, કઈ રીતે સવાલ પૂછાય એની અંદર એ પણ આપણે ભણીએ છીએ અને યોજના તો સાથે આખી સમજીએ છીએ. અને એ સિવાય આપણું કરંટ અફેર્સ પણ કરવું. અગાઉની પરીક્ષામાં આપણા કરંટના લેક્ચરમાંથી સવાલો પૂછાયેલા છે. તો આજે આપણે જોઈએ ખાસ આપણો કરંટ અફેર્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. તો લેક્ચર આપણે શરૂ કરીએ એ પહેલા એક નાની એવી બાબત કે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી જામનગર ખાતે એક જનરલ બેચ શરૂ થવા જઈ રહી છે 1 ફેબ્રુઆરીથી, એટલે કે આવતીકાલથી. સમય છે સાંજે 5 થી 7. તો અહીંયા કઈ કઈ ફેકલ્ટીઓના ડેમો લેક્ચર છે એ પણ માહિતી છે. કઈ જગ્યાએ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી જામનગર ખાતે જનરલ બેચ. તો જો દિનેશ ગણેશ સર બંધારણ, રજની પરમાર સર ગુજરાતી, કુલદીપ રબારી સર ઇતિહાસ તમને ભણાવશે. બીજું કે તમે આ બેચ જોઈન કરશો તો તમને વર્લ્ડ ઇનબોક્સની એન્ડ્રોઈડ એપ્લિકેશન વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ ફ્રી મળવાની છે, જેમાં 2 વિષય મેં ભણાવ્યા છે, એક મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી અને કમ્પ્યુટર. તો એ બંને વિષય જો અહીંયા તમને એ એપ્લિકેશનની પણ વાત કરેલી છે. આ એપ્લિકેશનમાં ગુજરાતની નિષ્ણાંત ફેકલ્ટીઓએ સબ્જેક્ટ ભણાવેલા છે અને એના વિડીયો લેક્ચર્સ છે તમને રેકોર્ડેડ સ્વરૂપે. તમે એટલું ભણી લો એટલે વર્ગ 3 તો પાસ થઈ જ જાય, વર્ગ 1-2 પણ પાસ થઈ જવાય. સમજો છો? તો ખાસ આપણે આજે એપ્લિકેશન ડાઉનલોડ કરીએ અને એટલીસ્ટ ડેમો લેક્ચર ભણીએ. પણ જો તમે જામનગર શાખાની અંદર એડમિશન લ્યો છો તો તમારે એક પણ રૂપિયો ખર્ચ કરવાની જરૂર નથી. એપ્લિકેશન તમને ફ્રી ઓફ કોસ્ટ મળવાની છે. તો એપ્લિકેશન અને બેચની વાત થઈ. ત્યાર પછીનો સવાલ કે મેં જે તમને કયા લેક્ચરમાં પૂછ્યો હતો કે તાજેતરમાં ચર્ચામાં રહેલ શ્રી સંમેદ શિખરજી કયા રાજ્યમાં આવેલું છે? ખૂબ જ ચર્ચામાં રહ્યું. જૈન ધર્મનું એક મહત્વનું સ્થળ છે શ્રી સંમેદ શિખરજી. આપણે આખો મુદ્દો ચર્ચામાં જોયો તો પાલિતાણાની પણ વાત કરી હતી કે શ્રી સંમેદ શિખરજીને સરકારે પ્રવાસન સ્થળ ઘોષિત કર્યું. એના કારણે જૈન સમુદાયનો વિરોધ કર્યો કે ભાઈ એ પ્રવાસન નહીં પણ ધાર્મિક સ્થળ છે અને એટલે પ્રવાસન સ્થળ તરીકે ઘોષિત કરાયેલું. એને એ ચુકાદો, એ નિર્ણય પરત લેવામાં આવ્યો. તો આ સ્થળ ક્યાં આવેલું છે સવાલ મેં તમને પૂછ્યો હતો. તો આપણો જવાબ થશે ઝારખંડ. ખૂબ જ મહત્વનો આ સવાલ. જે અને જો કરંટ રીતે વધારે ચર્ચામાં રહેતું હોય ને એવું કરંટ વધારે પૂછાતું હોય. ડન. હવે આપણે જોઈએ આજની આપણી પહેલી મેટર કે કોલ્લમ બન્યો ભારતનો પહેલો સંવિધાન સાક્ષર જિલ્લો. સંવિધાન કે જેને આપણે બંધારણ કહીએ છીએ. તો બંધારણ અંગે જાગૃતતા ફેલાવવાનું એક અભિયાન ચલાવવામાં આવ્યું કોલ્લમ જિલ્લાની અંદર, કેરળના કોલ્લમ જિલ્લામાં. અને હવે કોલ્લમ જિલ્લો ભારતનો, દેશનો પહેલો સંવિધાન સાક્ષર જિલ્લો બની ગયો છે. અને આ અંગેની જાહેરાત કોણે કરી? તો તાજેતરમાં કોલ્લમની અંદર એક આખો સમારોહ યોજાય, એક ઇવેન્ટ યોજાય, જેમાં કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને નાણામંત્રી KN બાલગોપાલ એમણે હાજરી આપી. અને આ ઇવેન્ટની અંદર, આખા સમારોહની અંદર ઘોષણા કરવામાં આવી કે કોલ્લમ, કેરળનો કોલ્લમ જિલ્લો એ દેશનો પહેલો સંવિધાન સાક્ષર જિલ્લો છે. કેમ? તો કે એના માટે સ્પેશિયલ અભિયાન ચલાવવામાં આવેલું. કોલ્લમ જિલ્લાના લોકોને, ત્યાંના પરિવારોને બંધારણ વિશે માહિતી આપવામાં આવી અને જાગૃતિ ફેલાવવામાં આવી. આપણો દેશ કેમ ચાલે છે? તો કે બંધારણના આધારે ચાલે છે. બંધારણની કઈ રીતે બનાવવામાં આવ્યું, એ કામગીરીઓ શું હતી, આ બંધારણ શું છે, એ બધી બાબતો વિશે લોકોને જાગૃત કરવામાં આવે. એનું એક સ્પેશિયલ અભિયાન ચલાવ્યું અને એ બાદ આખરે જાહેર કરવામાં આવ્યું કે કોલ્લમની અંદર હવે લોકો બંધારણ વિશે જાગૃત બની ગયા છે, સાક્ષર બની ગયા. યાદ રહેશે. તો કેરળનો કોલ્લમ જિલ્લો દેશનો પહેલો વહેલો સંવિધાન સાક્ષર જિલ્લો. તો સંવિધાન સાક્ષર કોને કહેવાય? તો કે લોકોને ભારતના બંધારણ અંગે સાક્ષર કરવા, લોકોને માહિતી આપવામાં આવી એના વિશે. તો જુઓ કઈ રીતે, તો કે સંવિધાન સાક્ષરતા અભિયાન. કેરળ લિટરેસી, સાક્ષરતામાં તો આગળ છે જ, આપણને ખ્યાલ છે. પણ સંવિધાન સાક્ષરતા, બંધારણ વિશે જાણનારા લોકો કેરળની અંદર વધારે રહે છે, ખાસ કરીને કોલ્લમ. બધા લોકોને બંધારણ વિશે હવે ખ્યાલ છે. કેમ? તો કે એના માટે સ્પેશિયલ અભિયાન ચલાવવામાં આવ્યું, સંવિધાન સાક્ષરતા અભિયાન. 2200 જેટલા લોકોએ અથવા તો શિક્ષકોએ સંવિધાન વિશે લોકોને માહિતી આપી. અને જે આ 2200 શિક્ષકો હતા કે જે ટ્રેનીઝ હતા, જે લોકોને સંવિધાન વિશે માહિતી આપતા હતા, એને શું કહેવામાં આવતું? એને કીધા સિનેટર. અને આ અભિયાન અંતર્ગત 10 વર્ષથી વધુ વયના લગભગ 16.5 અથવા 16.3 લાખ લોકોને બંધારણના વિભિન્ન પહેલો વિશે શિક્ષિત કરવામાં આવ્યા. કેટલા સમયગાળાની અંદર? તો કે 7 માસના સમયમાં. 7 માસ દરમિયાન આખું અભિયાન ચાલ્યું. લોકોને બંધારણ વિશે માહિતી મળી કોલ્લમની અંદર. અને એ લોકો 2200 જેટલા શિક્ષકોએ લોકોને માહિતી આપી, આખું અભિયાન ચલાવ્યું. અને એના ભાગરૂપે કેરળના કોલ્લમના લોકોને બંધારણનો ખ્યાલ આવ્યો અને એટલે એ બંધારણ સાક્ષર જિલ્લો બની ગયો.
ક્લિયર થાય છે આખો મુદ્દો? આ સિનેટરો એટલે કે આ જે ટ્રેનીઝ લોકો છે, ટ્રેનિંગ આપનારા લોકો છે, એણે સ્કૂલ, કાર્યાલય, ઓટો સ્ટેન્ડ્સ અને આદિવાસી પરિષદોની મુલાકાત લીધી કે જે લોકો ખાસ થોડું ઘણું જ ભણેલા છે, જેમને બંધારણ વિશે વિશેષ ખ્યાલ નથી, એવા સ્થળોની મુલાકાત લીધી, શાળાઓની મુલાકાત લીધી, ઓટો સ્ટેન્ડ, ઓટો રિક્ષા ચલાવનાર લોકોને મળ્યા અને એમને બંધારણ વિશે જાગૃત કર્યા. આખો મુદ્દો તમને સમજાય. સિમ્પલ વન લાઇનર યાદ રાખીએ. કોલમ બન્યો ભારતનો પહેલો સંવિધાન સાક્ષર જિલ્લો. હવે કોલમની વાત થાય છે તેના વિશે થોડીક બીજી પણ ચર્ચા કરી લઈએ કે કોલમ જિલ્લો ક્વિલોન તરીકે પણ ઓળખાય છે. તેના તરીકે ઓળખાય છે? ક્વિલોન તરીકે. બીજું કે કેરળ રાજ્યમાં એક સરોવર આવેલું છે, અષ્ટમુડી સરોવર. હવે આપણે ભારતનો નકશો આમ જોઈએ તો આપણું રાજ્ય કેરળ ક્યાં છે? તો આપણને અહીંયા કેરળ રાજ્ય જોવા મળે. તો જેનું અષ્ટમુડી સરોવર છે, ત્યાં અષ્ટમુડી સરોવરના કિનારે ત્યાં આવેલું એક આ પ્રાચીન બંદર એટલે કોલમ. બીજી વસ્તુ, પ્રાચીન બંદર છે એનો મતલબ ત્યાંથી વ્યાપાર થતો હશે? તો કે હા. તો ભારતમાંથી જે વ્યાપાર થતો, શેનો વ્યાપાર થતો? મરી મસાલાનો વ્યાપાર થતો. આપણને યાદ આવે આપણું હિસ્ટ્રી, બરાબર? તો જો આંતરરાષ્ટ્રીય વ્યાપારનું એક પ્રમુખ કેન્દ્ર હતું અને ખાસ મસાલાઓ અને કાજુ માટેનું એક મુખ્ય બંદર હતું, મુખ્ય કેન્દ્ર હતું કોલમ. યાદ રહેશે. બીજું, આ કોલમની અંદર થાંગસેરી લાઇટ હાઉસ આવેલું છે, દીવા દાંડી જેને આપણે કહીએ, થાંગસેરી દીવા દાંડી, કે જે આપણા દેશની સૌથી જૂની દીવા દાંડીઓ છે એ પૈકીની એક દીવા દાંડી, જૂની દીવા દાંડીઓ પૈકી થાલસેરી દીવા દાંડી. અને બીજું કે કેરળના આ કોલમની અંદર ખાસ એક વિશેષ બોટ જોવા મળે જેને પરંપરાગત કેરળ શૈલીની એક હાઉસ બોટ, અને એ બોટને શું કહેવામાં આવે? તો એને કહેવામાં આવે કેટ્ટુવલ્લમ. તો તમને સવાલ પૂછે કે તાજેતરમાં ચર્ચામાં રહેલ કેટ્ટુવલ્લમ શું છે? તો કે કેરળમાં જોવા મળતી એક પરંપરાગત બોટ છે. તો આ કોલમની વિશેષતાઓ છે. શેના તરીકે ઓળખાતો? ક્વિલોન તરીકે ઓળખાતો. એ બધા મુદ્દાઓ આપણે યાદ રાખવા જોઈએ. યાદ રહેશે. ત્યાર પછી આ સવાલ આપણા તલાટી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કે સાહિત્યકાર અનંતભાઈ વ્યાસ એટલે કે સ્મિથનું નિધન થયું. સાહિત્યકાર હતા, પત્રકાર હતા અને ભાવનગરના મૂળ વતની અનંતભાઈ વ્યાસે દુનિયાને અલવિદા કહી દીધી છે. ભાવનગરના પીઢ પત્રકાર સાહિત્યકાર અનંતભાઈ વ્યાસ. એનું ઉપનામ શું? એનું તખલ્લુસ શું? તો કે સ્મિથ. તખલ્લુસ કોને કહેવાય? તમને દરેક લોકોને ખ્યાલ છે કે ભાઈ કોઈ સાહિત્યકાર હોય તો કઈ જે લખાણ લખે એની સાથેનું મૂળ નામ નહીં પણ કંઈક પોતે એડોપ્ટ કરેલું નામ ધારણ કરીને લખતા હોય, બરાબર? જેમ કે બરકત અલી વિરાણી બેફામ તરીકે ઓળખાય તો એનું નામ કહેવાય બરકત અલી વિરાણી, પણ બાજુની અંદર લખેલું હોય બેફામ તો એનું તખલ્લુસ કહેવાય. તમને દરેક લોકોને ખ્યાલ છે. બરકત અલી વિરાણી કે નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, અને આવી રીતે લગ્ન કરીને ઘણા રોયા છે, બરાબર? તો એ તખલ્લુસ. તો સવાલ તમને પૂછે કે તાજેતરમાં નિધન પામેલા સાહિત્યકાર, પીઢ પત્રકાર અનંતભાઈ વ્યાસનું તખલ્લુસ શું હતું? તો કે સ્મિથ. 90 વર્ષની વયે ભાવનગર ખાતે એમનું મૃત્યુ થયું. એમનો જન્મ 17 જુલાઈ 1933 થયેલો અને તે પત્રકારોની અંદર કયા નામે ઓળખાતા? તો કે અંતુ કાકા તરીકે ઓળખાતા હતા. અહીંયાથી પણ સવાલ પૂછે. સાયકોલોજી BA ની અંદર એમણે અભ્યાસ કર્યો, સ્નાતક થયા સાયકોલોજીમાંથી, બેચલર ઓફ આર્ટ્સની એમણે ડિગ્રી મેળવી. ત્યાર પછી અલગ અલગ ન્યૂઝપેપર માટે, સામયિકો માટે પોતાની લેખન કારકિર્દીની એમણે શરૂઆત કરી. પિયુષ પાન નામની એમની લેખમાળા અને ચાઇલ્ડ સાયકોલોજી પરના તેમના લેખ ખૂબ ફેમસ છે. તેમની લેખમાળા કયું? પિયુષ પાન. બીજું એમણે લખેલા પુસ્તકો પૂછાય તો કે આધુનિક નામાવલી 2 ભાગ અને મોર મહારાજ. આધુનિક નામાવલી એના 2 ભાગ અને મોર મહારાજ એમના દ્વારા લખેલા પુસ્તકો છે. તો અહીંયાથી તમને કોઈ પણ સવાલ તમને અનંતભાઈ વ્યાસમાંથી પૂછાય, આપણને આવડવો જોઈએ. તલાટી માટે આવા પ્રશ્નો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રહેશે. હવે ત્યારબાદ ઉત્તરાખંડનું ઐતિહાસિક શહેર જોશીમઠ સંકટમાં. તમે છાપામાં વાંચ્યું હશે જોશીમઠને. કેમ? તો કે ભાઈ જોશીમઠના ઘરની અંદર તિરાડો પડવા મળી. ત્યાંના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં તિરાડો પડવા મળી. કેમ આવું? તો કે એના માટે જવાબદાર છે કેટલાક મહત્વના કારણો, અલગ અલગ ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ જવાબદાર છે એના માટે. હવે ઘટના એવી થઈ, હવે હું તમને સમજાવું, ખાસ તમે યાદ રાખજો. આ આપણો ભારતનો નકશો. તો અહીંયા કંઈક જોશીમઠ છે ભાઈ, ચીનની સરહદની નજીક છે જોશીમઠ. હવે નિષ્ણાંતોનું એવું કેવું છે કે જોશીમઠ જે વિસ્તાર છે, જે શહેર આવેલું છે, ત્યાં જે એ કોઈ પથ્થર ઉપર નથી ભાઈ. આપણે જ્યાં રહીએ છીએ આપણે અહીંયા કેમ નથી કોઈ દિવસ તિરાડ વધારે પડતી? ધરતીકંપ થાય ત્યારની વાત જુદી છે, પણ એમને આપણી જમીન નથી ઘસી જતી.
તો અત્યારે શું થાય છે કે અહીંયાથી અલકનંદા નદી પસાર થાય, જે આગળ જતા ગંગા બની જાય. તો એ જમીન અત્યારે ઢસડાઈ રહી છે, કેમ કે એ ખરેખર બહુ પથ્થરો પર બહુ હાર્ડ સરફેસ નથી. ત્યાં તો માટીવાળી જમીન છે આખી. ઇન શોર્ટ આખું જોશીમઠ જેના ઉપર ઊભું છે એ હાર્ડ રોક નથી, બહુ કહેવાય ને કે કઠણ પથ્થરો નથી, પણ માટી છે. અને એના કારણે એ માટી આખી ઢસડાઈ રહી છે, અને એટલે એના ઉપર જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યા છે એનું વધારે વજન પડે છે, અને એટલે એમાં તિરાડો પડવા માંડી. સમજો છો તમે? એટલે આ જોશીમઠ ખાસ ચર્ચામાં રહેલું ઉત્તરાખંડનું. તો જો કયા કયા કારણો, જો અલકનંદા નદી તરફ ખસી રહેલા આ શહેરની જમીન જ તે અલકનંદા નદી તરફ ખસે. અને બીજી તમે વસ્તુ વિચારો કે અહીંયા કોઈ નદી છે, આ નદીનો પ્રવાહ છે, અહીંથી આમ નદી જાય છે, તો એ એની આજુબાજુના જે અહીંયા હશે ને અહીંયાથી પોતાના જે માટી હશે એને ઢસડતી જતી હશે. તો એના કારણે શું થાય કે અહીંથી બધી માટીઓ ઢસડાતી જાય, તો એની પૂર્તિ કેવી રીતે થાય? તો અહીંયાથી પ્રેશર લાગ્યા. એટલે આવી કંઈક ઘટના બને છે જોશીમઠની અંદર, અને એ આખું જે શહેર છે એ આમ નદી તરફ જઈ રહ્યું છે, અને એના કારણે ઘરમાં એમાં તિરાડો પડે છે. બીજા પણ કારણો જવાબદાર છે એના માટે. તમે જુઓ કે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનના તપોવન વિષ્ણુગઢ જળવિદ્યુત પ્રોજેક્ટ, તો આટલો મોટો અહીંયા એનર્જી પ્રોજેક્ટ બન્યો, એના કારણે તે મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયું. ચારધામ ઓલવેધર રોડ હેલંગ મારવાડી બાયપાસ નિર્માણ થયું, તો આ રોડ બનાવવામાં આવ્યો. અલકનંદા અને ધોલીગંગા નદી ધારાઓ દ્વારા ધોવાણ પણ ભૂસ્ખલન માટે પરિબળ. તો અમે તમને સમજાવ્યું શું છે કે નદી પોતાના પ્રવાહની સાથે જે કાંઈ માટીના કણો લઈ જાય એના કારણે વધારે પ્રેશર ઉત્પન્ન થતું હોય છે. બરાબર, જગ્યા ખાલી પડે. ને આપણે જ્યારે દરિયા કિનારે જઈએ ને આવું કંઈક ત્યાં આપણે કર્યું હોય ઘણી વાર કે આપણે મોટો જબરો રેતીનો ઢગલો બનાવી નાખીએ અને આપણે સહેજ એમાંથી કોતરાણ કરીએ તો આપણને ખબર કે અમુક સમય પછી એ ઢસડી પડશે. કેમ કે તો માટી છે, એ કોન્ક્રીટ પથ્થર નથી. પથ્થર હોય તો વાંધો ના આવે, પણ તમે જેવે માટી નીચેથી કાઢતા જશો એક સમય આવશે આખું ધરાશાયી થઈ જશે. બસ જે કન્સેપ્ટ આપણે નાનપણમાં આપણે રમતમાં કાઢતા હતા એવું જ અહીંયા કંઈક થઈ રહ્યું. સમજાણું તમને આખી વસ્તુ? ત્યાર પછી આપણે જોઈએ કે ઉત્તરાખંડે મહિલા આરક્ષણ વિધેયક પસાર કર્યું. એ જ સાથે સંબંધિત મુદ્દો છે, સમજી લઈએ વ્યવસ્થિત રીતે, આપણને યાદ રહી જશે કે ઉત્તરાખંડના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ રિટાયર્ડ થઈ ગયેલા છે ગુરમીત સિંઘ, એમણે ઉત્તરાખંડ લોકસેવા મહિલાઓ માટે ક્ષિતિજ આરક્ષણ વિધેયક 2022 ને મંજૂરી આપી દીધી છે. એનો મતલબ લોકસેવાની અંદર ઉત્તરાખંડ સરકાર મહિલાઓને અનામત આપવા જઈ રહી છે, રિઝર્વેશન ફોર ફિમેલ. કેમ? તો કે ભાઈ ભારત અત્યારે ખાસ શેના ઉપર સમાનતા ઉપર ભાર મૂકે છે કે ભાઈ મહિલાઓને પણ એટલું જ પ્રતિનિધિત્વ મળે, અને એટલે ઉત્તરાખંડ સરકારે આ પ્રકારનો એક્ટ પસાર કર્યો, ઉત્તરાખંડ લોકસેવા મહિલાઓ માટે ક્ષિતિજ રિઝર્વેશન આરક્ષણ વિધેયક 2022, ને એને ઉત્તરાખંડના ગવર્નર સાહેબે ગુરમીત સિંઘ સાહેબે મંજૂરી આપી દીધી છે. જાહેર સેવાઓ અને હોદ્દાઓ પર રાજ્ય નિવાસી મહિલાઓને 30% જેટલું રિઝર્વેશન મળશે. કેટલા ટકા રિઝર્વેશન? 30% રિઝર્વેશન મળશે. જો અહીંયા તમને એ આંકડો યાદ રાખવો જરૂરી છે. 33% પૂછી લે, 50% પૂછી લે, નહીં, 30% જ આપ્યું છે ઉત્તરાખંડ ગવર્મેન્ટે. કેમ? તો કે લૈંગિક સમાનતા અને સામાજિક ન્યાય માટે. બટ ઓબ્વિયસ છે જેન્ડર ઇક્વાલિટીનો એક આપણે ભાગ ગણી શકીએ, અને જેટલો પુરુષોને રહેલો એટલો જ મહિલાઓને રહેલો. બરાબર. તો આ સિમ્પલ મુદ્દો છે. સીધો સવાલ પૂછે કે તાજેતરમાં કયા રાજ્યએ મહિલાઓના આરક્ષણ માટે થઈને 30% આરક્ષણ માટેનો કાયદો બનાવ્યો, પસાર કર્યો એને? એવો તમને સવાલ પૂછાય તો આપણને ખબર હોવી જોઈએ કે ઉત્તરાખંડની વાત થાય છે. ત્યાર પછી સુલતાન અહમદ અલ જાબીર, નામે તે ગજબ છે. સુલતાન અહમદ અલ જાબીર COP28 જળવાયુ સંમેલનના અધ્યક્ષ નિયુક્ત થયા. COP28 કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ. હવે COP27 ક્યાં યોજાણું એવું તમને નથી કહેતો, તમે કમેન્ટની અંદર કરો. બરાબર, કમેન્ટ બોક્સની અંદર આન્સર જવાબ આપો. તમે ભણાવી દીધો છે મેં ઘણી બધી વખત એ મુદ્દો. ઓકે, એટલા માટે થઈને તો પહેલા આપણે સમજીએ કે 30 નવેમ્બર થી 12 ડિસેમ્બર 2023, એટલે કે આ જે વર્ષ ચાલે છે એના અંત ભાગની અંદર કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ 28 ક્યાં યોજાવાની છે? દુબઈ ખાતે. યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ UNFCCC એની કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ 28 દુબઈમાં યોજાવાની છે, અને એના અધ્યક્ષ તરીકે એ આજે COP28 જળવાયુ સંમેલન યોજાવાનું છે, અને અધ્યક્ષ તરીકે સંયુક્ત આરબ અમીરાત યુનાઇટેડ આરબ એમિરેટ્સે કોની નિયુક્તિ કરી? સુલતાન અહેમદ અલ જાબીર. તો તમને તરત પ્રશ્ન થાય કે આ સુલતાન અહેમદ અલ જાબીર કોણ છે? તો એ અબુધાબી નેશનલ ઓઇલ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર છે, અને આ જ કંપનીના CEO પણ છે, અને એ સિવાય ઉદ્યોગ અને એડવાન્સ ટેકનોલોજી મંત્રી પણ છે UAE ની અંદર.
અને એમને આ COP28 ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તમને મેં અગાઉ પણ કહેલું છે, કોન્ફરન્સ ઓફ પાર્ટીસ કોને કહેવાય? તમે જ્યારે COP શબ્દ સાંભળો એટલે તમારે સમજવાનું ભાઈ આ બેઠકની અંદર નેતાઓ ભાગ લેશે, સાયન્ટિસ્ટ ભાગ લેશે. જેમ કે આ પર્યાવરણ સંબંધિત બાબત છે, જે તે દેશનામાંથી લીડર પણ ભાગ લેશે, પર્યાવરણ કાર્યકર્તાઓ ભાગ લેશે, વૈજ્ઞાનિકો ભાગ લેશે. જેટલા પણ નિષ્ણાંત લોકો છે આ ફિલ્ડ સાથે સંબંધિત, એ બધા એની અંદર ભાગ લેશે. બીજું, નેતાઓ તો આપણે લેવાના જ છે, બરાબર? નેતાને આપણે નિષ્ણાંતમાં નથી ગણતા હોતા. ઓકે, હર વખતે એવું હોતું નથી, પણ સામાન્ય રીતે બધા પક્ષો ભાગ લે એટલે એને કહેવાય કોન્ફરન્સ ઓફ પાર્ટીસ. કહેવાનો મતલબ શું? જેમ કે ગ્રેટા થનબર્ગ પર્યાવરણ કાર્યકર્તા, તો એ ભાગ લેશે. પછી દુબઈમાં યોજાશે તો બીજા બધા દેશના લીડર ત્યાં જશે, વિદેશ મંત્રી આવે, અન્ય કોઈ પણ મંત્રીઓને મોકલે, એ બધા લોકો એની અંદર ભાગ લેશે. ક્લિયર? એટલે એને કહેવાય કોન્ફરન્સ ઓફ પાર્ટીસ, પક્ષધારોની કોન્ફરન્સ. એમ ઘણી વખત મેં સમજાવેલું છે. ત્યાર પછી આપણે જોયું વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ક્લાસ 1-2 જીપીએસસી ક્લાસ 1-2 એનું કેલેન્ડર આવી ગયું છે ભાઈ. એના માટેની આ સ્પેશિયલ બેચ 6 ફેબ્રુઆરી 2023 થી શરૂ થાય છે. બપોરે 1 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો સમય. કઈ જગ્યાએ? ગાંધીનગર ખાતે. અને તમે લોકો સ્કોલરશિપ ટેસ્ટ આપશો તો તમને સ્કોલરશિપ પણ મળવા પાત્ર થશે. બીજું, આ જે બેચ છે પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ ત્રણેયની તૈયારી કરાવનારી એક માસ્ટર બેચ છે. જીપીએસસી ક્લાસ 1-2 માટે પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ ત્રણેય તબક્કાની તૈયારી તમને કરવામાં આવશે. ગાંધીનગરની ખાસ વાત થાય છે. તમારે વધુ માહિતી જોતી હોય તો તમે કોન્ટેક્ટ કરો 7575 06 18 18 અને 823 823 87 87. યાદ રહેશે દરેકને એટલી વસ્તુ? ઓકે. ત્યાર પછી ICGS કમલાદેવીને કમિશન કરવામાં આવ્યું. તો એ શું છે? ICGS ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ શિપ. અને શેના માટે? તો કે ફાસ્ટ પેટ્રોલ વેસલ. પેટ્રોલિંગ માટે, કોસ્ટગાર્ડને પેટ્રોલિંગ માટે શિપની જરૂર પડે, તો એ શિપ એટલે ICGS કમલાદેવી. એને તાજેતરમાં તે કોલકાતા ખાતે કમિશન કરવામાં આવ્યું હતું. જો પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા. ફાસ્ટ પેટ્રોલ વેસલ શ્રેણીના 5મા અને અંતિમ જહાજ ICGS કમલાદેવીને કમિશન કરાયું. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ શિપ. આનું કેમ મહત્વ વધી જાય? તો કે ભારતને આટલો મોટો દરિયા કિનારો મળેલો છે, 7500 કિલોમીટરથી વધારે. એની સુરક્ષા કરવી જરૂરી છે. આપણને 2008નો મુંબઈનો હુમલો યાદ આવે કે કાંઈક આપણી સુરક્ષાની ખામી હતી, એટલે જ આતંકવાદીઓ શિપ મારફતે દરિયાઈ માર્ગે બોમ્બે સુધી પહોંચી ગયા. સમજો છો? તો પહેલો સવાલ કે તાજેતરમાં ચર્ચામાં રહેલ કમલાદેવી શું છે? તો કે ICGS કમલાદેવી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ શિપ ફાસ્ટ પેટ્રોલ વેસલ છે. પેટ્રોલ એટલે ડીઝલ પેટ્રોલ એમ નહીં, પેટ્રોલિંગ માટેનું. આપણે નથી આર્મીની કોઈ બટાલિયન હોય તો ટુકડી હોય, પેટ્રોલિંગ માટે નીકળે, ચેક કરવા માટે નીકળે, અને પેટ્રોલિંગ કહેવાય. આપણી પોલીસ રાત્રે પેટ્રોલિંગ માટે નીકળે, એ તપાસ કરવા માટે નીકળે. ઓકે. આ જહાજનું નિર્માણ કોણે કરેલું છે? તો કે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ કોલકાતા ખાતે. તો એમણે એનું નિર્માણ કરેલું છે. કોની સાથે મળીને? તો કે ટીટાગઢ વેગન્સ લિમિટેડ સાથે મળીને એમણે આ શિપનું નિર્માણ કર્યું. અને ICGS કમલાદેવી હવે કમિશન પણ કરાઈ છે. ફાસ્ટ પેટ્રોલ વેસેલ, અને એ કેટેગરીનું આ છેલ્લું જહાજ હતું. હવે કમલાદેવીનું નામ કેમ આ કમલાદેવી રાખવામાં આવ્યું? આ શિપને કેમ કમલાદેવી નામ આપવામાં આવ્યું? આપણને ખબર હોવી જોઈએ કે કમલાદેવી એક સમાજ સુધારક હતા. સ્વાતંત્ર્ય ચળવળમાં પણ એમણે ભાગ લીધો હતો. જેમનું પૂરું નામ છે કમલાદેવી ચટ્ટોપાધ્યાય. મહિલાઓના ઉત્થાન માટે એને સારું એવું કામ કરેલું છે. તો એક સમાજ સુધારક અને સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લેનારા એક અગ્રણી નેતાના એમની કામગીરીના કારણે, એની સમાજ સેવાના કારણે આ ICGS ને નામ મળ્યું છે ICGS કમલાદેવી. કમલાદેવી ચટ્ટોપાધ્યાય. એમણે જો ભારતમાં કારીગરો અને શિલ્પકારોની ઉન્નતિ સાથે પ્રદર્શન કલાઓને ઉત્તેજન આપવાની પણ હિમાયત કરી હતી. એ સિવાય ભારતમાં મહિલાઓના સામાજિક આર્થિક ઉત્થાન માટે પણ અભિયાન ચલાવ્યું હતું. મહિલાઓ માટે પણ એમણે કામગીરી કરી હતી. અને એટલા માટે થઈને આ શિપનું નામ એને આપવામાં આવેલું છે. બીજું કે તેઓ પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ અને રેમન મેગ્સેસે પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવેલા છે. રેમન મેગ્સેસે, જેને આપણે એશિયાના નોબેલ તરીકે ઓળખીએ છીએ. બરાબર? કયા દેશ દ્વારા આપવામાં આવે એ ખાસ તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો. અને જો તમને કોઈને ખ્યાલ હોય કે ભાઈ ભારતમાંથી કોને કોને મળેલો છે, એ પણ કમેન્ટ કરો. રવીશ કુમાર NDTVના જે ફોર્મર પત્રકાર હતા એને મળેલો છે. ઓકે, એ બધી વસ્તુઓ સાથે એક કમેન્ટ કરવાની, જેથી કરીને આપણને ખ્યાલ આવશે. નથી ખ્યાલ તો આપણે ગૂગલ કરી લેવાનું છે. ડન. આ ICGS કમલાદેવી આપણે જોઈ લઈએ કે એની લંબાઈ 48.9 મીટર છે, એની પહોળાઈ 7.5 મીટર છે, અને એની મેક્સિમમ ઝડપ કેટલી છે? 34 નોટિકલ માઇલ એની ઝડપ છે. અને એકવાર એ
સમુદ્રમાં ઉતરે પછી 1500 નોટિકલ માઇલ જેટલું એ મુસાફરી કરી શકે એની ક્ષમતા. ખૂબ ઇમ્પોર્ટન્ટ શિપ, પેટ્રોલ વેસલ શિપ ICGS કમલાદેવી. યાદ રહેશે દરેકને. તો બધા એવા મુદ્દાઓ અહીંયાથી કાંઈક ને કાંઈક સવાલ નીકળવાનો છે, એટલે આપણે એને વ્યવસ્થિત ધ્યાને લઈ રહ્યા છીએ. ત્યાર ઉપરાંત આનો જ એક મુદ્દો છે કે MV માલિશાને ગુયાના રવાના કરાયું. તો આપણને એમ થાય કે MV માલિશા શું છે? તો કે એક પ્રવાસી અને કાર્ગો જહાજ છે. એક પ્રવાસી અને કાર્ગો જહાજ જેનું નામ શું છે? MV માલિશા. એને ગુયાના ક્યાં આવ્યું? તમે જુઓ, અહીંયા ભારત છે, અહીંયા આ આફ્રિકા છે, અને અહીંયા જે લેટિન અમેરિકા છે, તો લેટિન અમેરિકામાં અહીંયા આવેલું છે ગુયાના. એના ગુયાના માટેનું કાર્ગો જહાજ, સમુદ્રી કાર્ગો જહાજ, પ્રવાસી જહાજ, એને પણ સાથે સાથે હરિઝંડી આપવામાં આવી હતી. કોના દ્વારા? તો કે GRSE ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર PR હરી દ્વારા. PR હરી છે. ઓકે, યાદ રહેશે તો કે હા. તો એમણે પણ લીલી ઝંડી બતાવીને ફ્રેન્ચ ગુયાના ગણરાજ્ય તરફ રવાના કર્યું હતું. સિમ્પલ મુદ્દો છે, કાંઈ ખાસ અઘરો નથી. ભારતના કોઈ જાહેર સંરક્ષણ ક્ષેત્રના શિપયાર્ડ, જો આ જાહેર સંરક્ષણ બરાબર, ગાર્ડન શિપ બિલ્ડર્સ એન્જિનિયર લિમિટેડ બરાબર, તો ભારતના કોઈ જાહેર સંરક્ષણ ક્ષેત્રના શિપયાર્ડ દ્વારા લેટિન અમેરિકા દેશને નિકાસ કરવા માટે બનાવેલું આ પ્રથમ આવું જહાજ છે. ભાઈ, ભારતમાં બનેલું જહાજ અહીંયાથી ક્યાં ગયું? અહીંયા ગયું. ચાલો અહીંયા બરાબર. તો આ પણ યાદ રહેશે. સીધો સવાલ કે તાજેતરમાં ચર્ચામાં રહેલ MV માલિશા શું છે? એક વાયરસ છે, એક રોગ જોવા મળ્યો છે, એક જહાજ છે, એક સોફ્ટવેર છે. આવા અલગ અલગ વિકલ્પ આપણને પૂછે તો આપણને ખ્યાલ હોવો જોઈએ. ડન. ત્યારબાદ નીલગિરીની કોટા જનજાતિએ અય્યાનુર અમ્માનુર ઉત્સવ ઉજવ્યો. તો પહેલો જ સવાલ અહીંથી કે અય્યાનુર અમ્માનુર ઉત્સવ કઈ જનજાતિ દ્વારા ઉજવવામાં આવે છે? તો કે કોટા જનજાતિ દ્વારા. બીજો સવાલ કે કોટા જનજાતિ સામાન્ય રીતે કયા ક્ષેત્રમાં જોવા મળે છે? તો કે નીલગિરીની પહાડીઓના વિસ્તારની અંદર, દક્ષિણ ભારતની અંદર, કેરળનો જે વિસ્તાર છે ત્યાં બરાબર. તો જો તમિલનાડુનો જે વિસ્તાર છે ત્યાં, તમિલનાડુના રાજ્યના નીલગિરી પર્વતો, તમિલનાડુ અને કેરળ બોર્ડર ઉપર તમે ખાસ આપણે જોઈએ તો અહીંયા આ કેરળ, તો અહીંયા આપણને નીલગિરીની પહાડીઓ જોવા મળે છે. ઓકે, તો આ નીલગિરીની પહાડી, નીલગિરી હિલ્સ, ત્યાં ખાસ રહેતી જનજાતિ કોટા. 1500 થી વધારે કોઈની વસ્તી થઈ જ નથી, 1500 થી ઓછા વસ્તી રહેતી હોય, અને એમના દ્વારા અય્યાનુર અમ્માનુર ઉત્સવ ઉજવવામાં આવે છે. તમે જુઓ, એ જનજાતિ કોવ અને કોતર તરીકે પણ ઓળખાય છે. તો બીજો સવાલ કે કોવ અને કોતર જનજાતિ ક્યાં વસવાટ કરે છે? તો કે નીલગિરીની પહાડીઓમાં વસવાટ કરે છે. અને એ કયો ઉત્સવ ઉજવે? અય્યાનુર અમ્માનુર ઉત્સવ. તો જો અય્યાનુર અમ્માનુર નીલગિરીના કોટા આદિવાસીઓ દ્વારા કે ઉત્સવ છે. આ ઉત્સવ શેમ કઈ રીતે ઉજવાય? તો કે 1 વીક સુધી ચાલે, અને આ દરમિયાન આ કોટા જનજાતિના લોકો માટી એકઠી કરે. કેમ? તો કે વાસણ બનાવવા માટે. આપણે માટીના વાસણો પહેલાના જમાનામાં વાપરતા હતા, એ તો પછી સ્ટીલ ને પછી પિત્તળના વાસણો, અને પછી સ્ટીલના વાસણો, અને હવે કાચના વાસણો, પ્લાસ્ટિકના વાસણો. તો એ લોકો વાસણ બનાવવા માટે માટી એકઠી કરે, અને આ પ્રકારની કામગીરી કર્યા પછી એમાંથી વાસણ બનાવે, માટીના વાસણો, અને પછી ગામના લોકોને એ વાસણોની અંદર ભોજન પીરસે, અને પછી ડાન્સ વગેરે કરે, નાચે કૂદે. એવો આખો પ્રકારનો 1 વીક ચાલતો ઉત્સવ છે. તો જુઓ તમે, જનજાતિ માટીના વાસણ બનાવવા માટે માટી એકત્રિત કરે, ત્યાર પછી આ વાસણ બનાવવાની જે આખી પ્રક્રિયા છે, એની જે રસમ છે, એ 2 વર્ષની અંદર માત્ર એક જ વાર થાય. પછી કે માટીના વાસણ બનાવ્યા બાદ આદિવાસીઓ તેમનું મંદિર ખોલે અને માટીના વાસણમાં ભોજન બનાવીને આખા ગામને પીરસે છે. એક આખી એક આવી પ્રથા ચાલી આવી રહી છે કોટા જનજાતિની અંદર, નીલગિરીની પહાડની અંદર વસતી જનજાતિ. તમને સીધો સવાલ પૂછે તાજેતરમાં આ ચર્ચામાં રહેલ કોટા શું છે? આપણને કોટા એટલે રાજસ્થાનનું કોટા યાદ આવે, કોટા ફેક્ટરી યાદ આવે, એ નહીં, દક્ષિણ ભારતની વાત થાય છે. સમજાણો આખો મુદ્દો. ત્યાર પછી દમણની દિવ્યા તરીકે ઓળખાતા પદ્મશ્રી પ્રભાબેન શાહનું નિધન થઈ ગયું. આ મુદ્દો જે છે એમાંથી પણ સવાલ પૂછાય. તલાટી માટે ખાસ ઇમ્પોર્ટન્ટ મુદ્દો. આપણા ગુજરાતમાં જન્મેલા વ્યક્તિ, સામાજિક કાર્યકર તરીકે એમણે કામગીરી કરી, અને એના સવાલ ખૂબ ઇમ્પોર્ટન્ટ અને બની જાય અહીંથી સીધો સવાલ આપણને આવડવો જોઈએ. ડન. તો આપણે જોઈએ કે દાદરા નગર હવેલી, દમણ અને દીવ કેન્દ્ર શાસિત પ્રદેશના સામાજિક કાર્યકર પદ્મશ્રી પ્રભાબેન સુભાગચંદ શાહ, એમનું તાજેતરમાં નિધન થયું 18 જાન્યુઆરીના રોજ. 92 વર્ષની વયે દમણમાં તેમણે આખરી શ્વાસ લીધા હતા. દમણ ખાતે એમનું નિધન થયું. એમનો જન્મ તારીખ યાદ રાખવાની જરૂર નથી, ન પૂછવી જોઈએ ક્યારે. 1930 ફેબ્રુઆરીની અંદર એમનો જન્મ સુરતના બારડોલી ખાતે.
પણ તેઓ ત્યાંથી દમણ સ્થાયી થઈ ગયા અને ત્યાં જઈને એમણે સામાજિક કામગીરી શરૂ કરી દીધી. ખૂબ નાની ઉંમરે તેમણે સમાજ સેવાની શરૂઆત કરી દીધેલી. હવે આપણે જોઈએ એમણે કઈ કઈ કામગીરી કરી. તો જો 1963 દમણમાં વસી ગયા. 1963માં જ એમણે મહિલા મંડળ નામે એક મહિલા સંઘની સ્થાપના કરી. તો સવાલ પૂછાય કે મહિલા મંડળ નામે મહિલા સંઘની સ્થાપના નીચેના પૈકી કયા સામાજિક કાર્યકરે કરી હતી? તો ખાસ આપણે યાદ રાખશું પ્રભાબેન શાહ. ન ભૂલાવવું જોઈએ. ગરીબો માટે કેન્ટીનની શરૂઆત કરી જેથી કરીને એમને ભોજન મળી રહે. ગુજરાતના પૂર પીડિતોને સહાય માટે ઓલ ઇન્ડિયા વિમેન કાઉન્સિલ વતી બેંકનું સંકલન એમણે કર્યું. આ એની કામગીરી. ભારત ચીન યુદ્ધ પછી 1971 બાંગ્લાદેશ લિબરેશન વોર જેને આપણે કહીએ છીએ. ભારતની સહાયને કારણે ભારતે જે સક્રિય ભાગ લીધો 1971 ના યુદ્ધમાં, તેના કારણે એક નવા દેશનો જન્મ થયો. મુબારક હો આપકે યહાં બાંગ્લાદેશ હુઆ હે. તો આ બંને દરમિયાન રક્ષા સમિતિમાં પણ તેમની પસંદગી કરવામાં આવેલી પ્રભાબેનની. 1992 થી 1994 ગુજરાત રાજ્ય સમાજ કલ્યાણ સલાહકાર બોર્ડ ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની અંદર એમણે સેવા આપી અમદાવાદ ખાતે. તો તમે જો એની કારકિર્દી. 1998 દહેજ નિષેધ અધિકારી તરીકે કામ કર્યું. ભાઈ દહેજ ન મળવું, દહેજ કોઈ આપવું ન જોઈએ, ન મળવું જોઈએ, અને કોઈ માંગણી કરે તેના ઉપર ખાસ કામગીરીઓ થવી જોઈએ, એની ઉપર કાર્યવાહી થવી જોઈએ. તો દહેજ નિષેધ અધિકારી તરીકે કામગીરી કરી. 2001 દમણ અને દીવની જિલ્લા કાનૂની સલાહકાર સમિતિમાં તેમની પસંદગી થઈ. તો આટલી બધી એમણે કામગીરી કરી અને આખરે આ સુદીર્ઘ સમાજ સેવા બાદ વર્ષ 2022 ની અંદર ભારત સરકારે એને પદ્મશ્રીથી સન્માનિત કર્યા. ભારત સરકાર દ્વારા આપવામાં આવતું ચોથું સૌથી મોટું નાગરિક સન્માન પદ્મશ્રી. પદ્મભૂષણ એની ઉપર, પદ્મ વિભૂષણ એની ઉપર, ભારત રત્ન. તો ચોથા નંબરનું નાગરિક સન્માન પદ્મશ્રી એમને 2022માં એનાયત કરવામાં આવ્યું પ્રભાબેન શાહને. તો યાદ રહેશે આ તમને આખો મુદ્દો, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવા જેવો. ત્યાર પછી આપણે જોઈએ આજનો ક્વેશ્ચન ઓફ ધ ડે કે ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટસ રિપોર્ટ. આ મુદ્દો મેં તમને લાસ્ટ લેક્ચરમાં ભણાવી દીધેલો છે. ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટસ રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે? IMF, વર્લ્ડ બેંક, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ? તમને લોકોને આન્સર ખબર હોય તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ આપો. ધારો કે નથી ખબર તો તમે આ લેક્ચર જે લાસ્ટ લેક્ચર છે એ ભણી લો, એનું પ્લેલિસ્ટ તમને લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ડન. તો આ તો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. યોજનાઓ, કરંટ અફેર્સ બધાના પ્લેલિસ્ટ તમને મળી ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. ખાસ એ આપણે લેક્ચર જોઈ લઈએ, લોકો સુધી પણ એને શેર કરીએ. અને તમે એવું ઈચ્છો કે તમારા સુધી વર્લ્ડ ઇનબોક્સના ઇનિશિયેટિવ સૌથી પહેલા પહોંચે તો તમે આ વર્લ્ડ ઇનબોક્સના સોશિયલ મીડિયા હેન્ડલ્સને ફોલો કરો. આ લેક્ચરની PDF પણ તમને આ ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. જો તમે જે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તેને સબસ્ક્રાઇબ કરો અને આવા દરેક વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. બસ ફરી પાછા આપણે કંઈક નવા મુદ્દા સાથે ભેગા થશું, નવા કંઈક સારા કન્ટેન્ટ સાથે ભેગા થશું અને વધુ એને ભણવાનો પ્રયત્ન કરશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.